ગરીબીનું વિસ્તરતું વિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એકવાર આપની સામે જીએસટીવી ઉપસ્થિત થયું છે અને ગણતંત્ર દિવસે જ બરાબર આ એક ચિંતા જીએસટીવી આપની સમક્ષ પ્રકટ કરી રહ્યું છે। એક સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે છેલ્લા 3 દાયકામાં પહેલી જ વખત ગરીબ પરિવારોની આવકમાં ઘટાડો નોંધાયો છે। 1990ના દાયકામાં ઉદારીકરણની નીતિ આવી અને અપનાવ્યા બાદ દેશના 20% પરિવારોની આવકમાં ખાસો વધારો નોંધાયો હતો, પરંતુ છેલ્લા 5 વર્ષમાં ગરીબો વધારે ગરીબ બન્યા છે। 2,42,000 પરિવારોના સર્વેક્ષણમાં એવું સામે આવ્યું છે કે ગરીબ પરિવારોની આવક ઘટી છે। આ ઉપરાંત ગરીબો અને શ્રીમંતો વચ્ચે આર્થિક અસમાનતા પણ વધી ગઈ છે। કોરોનાની મહામારીમાં શહેરી ગરીબ પરિવારોમાં સરેરાશ વાર્ષિક આવક 1,37,000 રૂપિયા હતી, જે ઘટીને 65,000 થઈ ગઈ છે। આજે કોરોનાની મહામારી વચ્ચે 20% શ્રીમંત પરિવારોની સરેરાશ વાર્ષિક આવક 2 થી 2.5 લાખ રૂપિયા વધી ગઈ છે। ઓક્સફાર્મનો એક રિપોર્ટ આવ્યો છે આપણી પાસે અને ઓક્સફાર્મના રિપોર્ટ મુજબ ભારતમાં મહામારી દરમિયાન 84% પરિવારોની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે અને 4.6 કરોડથી વધારે લોકો અત્યંત ગરીબ બની ગયા હોવાનું અનુમાન છે, જ્યારે બીજી તરફ દેશના અબજોપતિની સંપત્તિમાં 23.14 લાખ કરોડ રૂપિયાથી લઈને 53.16 લાખ કરોડ રૂપિયાની આવક વધી ગઈ છે અને સમાજ માટે અભૂતપૂર્વ પડકારોનો આ સમય છે। દેશના જીડીપી હજુ નેગેટિવ ચાલી રહ્યો છે। કરોડો લોકો ગરીબી અને બેકારી સામે ઝઝૂમી રહ્યા છે। યુએનના એક રિપોર્ટ મુજબ તો કોરોનાની મહામારી દરમિયાન જે લોકોની નોકરીઓ ગઈ છે તેને લીધે 5 વર્ષની પ્રગતિ નષ્ટ થઈ ગઈ છે। દેશને વિશ્વગુરુ બનાવવો હશે તો પ્રજાલક્ષી કાર્યો હાથ ધરવા પડશે, લોકોને રોજગારી આપવી પડશે। ઠાલા વચનોથી દી નહીં વળે। ગરીબીનું વિસ્તરતું વિષચક્ર કાર્યક્રમમાં આપની સ્વાગત કરીએ છીએ અને અમારી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે આજે જાણીતા પર્યાવરણવિદ અને એક્ટિવિસ્ટ શ્રી મહેશભાઈ પંડ્યા, સાથે જ કોંગ્રેસના પ્રવક્તા છે મુકેશભાઈ પંચાલ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે શ્રી સ્નેહલભાઈ જોશી અને આત્મન શાહ, સેન્ટ ઝેવિયર્સ કોલેજના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક અને બડિંગ ઇકોનોમિસ્ટ તરીકે તેઓ કામ કરી રહ્યા છે। બહુ જ મહત્વનો મુદ્દો આપણી સમક્ષ આવીને એ આવ્યો છે અને ખાસ કરીને ભારત એ 75મી આઝાદીના ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સૌને ચિંતામાં મૂકી દે એવો ઓક્સફાર્મનો એક રિપોર્ટ આપણી સમક્ષ આવ્યો છે અને આ રિપોર્ટ મુજબ દેશમાં ગરીબો વધુને વધુ ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે। મહેશભાઈ, શું કહેશો તમે? સરકારમાં દૂરદર્શિતાનો અભાવ અને આત્મશ્લાઘામાં રચ્યા પચ્યા રહેવાને કારણે જ લોકોની આ દુર્દશા થઈ છે। ભારત ક્યારે આત્મનિર્ભર અને ક્યારે વિશ્વગુરુ બનવા જઈ શકશે? સ્લોગનમાં ખરેખર બહુ સારું લાગે જી, પરંતુ વાસ્તવિકતા જુદી છે। જી, ઓક્સફાર્મનો રિપોર્ટ બરાબર છે, એ સિવાય બી ધાન્ય ખાતા અને 2 પગે ચાલતા માનવી કે જે અસ્થિર ના હોય એને પૂછવામાં આવે તો એ પણ આ જ કહે, કારણ કે જે રીતે નોકરીઓ ગઈ છે, લોકોની આવકમાં વધારો નથી થયો। સરકાર એક રીતે સ્વીકારે છે કે જ્યારે સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા વધ્યા એનો મતલબ કે મોંઘવારી વધી, મોંઘવારી ભથ્થું વધ્યું એટલે। બીજી બાજુ મિનિમમ વેજીસ વધતા નથી। એક સરસ રીતે ગૌરવ પણ લેવામાં આવે છે ગુજરાતમાં 5 લાખ બાળકો ખાનગી શાળામાંથી સરકારી સ્કૂલોમાં આવ્યા, એટલે સરકારી સ્કૂલોનું સ્ટાન્ડર્ડ સુધર્યું નથી, શિક્ષકો વધ્યા નથી, જે આપણે જોઈએ છીએ રોજે રોજ, ઓરડાઓ ઘટ્યા છે, વધ્યા નથી, પરંતુ લોકોની નોકરીઓ ગઈ, લોકો પાયમાલ થયા, એટલે એ લોકો સક્ષમ નથી ખાનગી શાળાઓની ફી ભરવા માટે અને એટલા માટે એ સરકારી શાળાઓમાં આવ્યા, જેનું બીજી રીતે ગૌરવ લેવા છે કે અમારું સ્ટાન્ડર્ડ સુધ્યું। અને બીજી બાજુ એ માલની પડ્યા ઉપર પાટું, ફી પણ વધી। આ એક મુદ્દો છે। નીતિનભાઈ પટેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી કદાચ જ્યારે સામાન્ય માણસ થઈ ગયા તો એમને કંઈ સત્ય સૂઝ્યું એવું લાગ્યું। એમણે એમ કહ્યું કે ગુજરાતમાં યુવાનોનું ભાવિ નથી, એટલા માટે ડીંગુચા જેવા પરિવારના લોકોએ પરદેશમાં જવું પડે છે। આ સ્ટેટમેન્ટ એ ભારતીય જનતા પાર્ટીના
એક વખતના પ્રખર અને આજે પણ છે તેમાં, પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું છે. એ શું સૂચવે છે? એટલે એ જે મુદ્દાઓ જે છે તે બહુ ગંભીર છે. આજે બી તમે જુઓ કે જે શ્રમિકો જે છે રોડ ઉપર રહેતા હોય છે એનું આપણે બહુ ધ્યાન નથી રાખ્યું. આપણે ઈ કાર્ડ આપ્યું, ઈ શ્રમિક કાર્ડ આપ્યું, પણ એનાથી ફાયદો શું? એ કાર્ડથી કોઈ ફાયદો થવાનો છે ખરો? પણ એ કાર્ડ લેવા જવા માટે પણ તમારે સાયબર કાફેમાં જવું પડે, 300 રૂપિયા ખર્ચવા પડે, અને અમે કંઈ ફાયદો નહીં. એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ તમે સર્વે તો કરો. એટલે બધા તૂટી પડ્યા કે ચાલો સર્વે કરી નાખીએ. અને પછી કંઈક આવું સુપ્રીમ કોર્ટનું આવે એટલે સરસ નામ તો આપી દેવાનું, ઈ શ્રમિક કાર્ડ. એટલે બહુ સરસ લાગે કે ઈ શ્રમિક કાર્ડ એટલે આવતીકાલથી ધનવાન થઈ જશે. આ જે મુદ્દાઓ છે એટલે તમે કહ્યું આત્મશ્લાઘા અને બધામાંથી બહાર આવીને ખરેખર કામ કરવું પડશે, નહીં તો આ દેશની હાલત બહુ બગડશે. કોરોના કાળમાં બેરોજગારની સંખ્યા વધી. બીજી બાજુ આપણે જાણતા હતા કે જાણીતા ઉદ્યોગપતિઓનું 1 કલાકની આવક 90 કરોડ રૂપિયા વધી. 1 કલાકની આવક 90 કરોડ રૂપિયા વધી. અને એ લોકો જયારે એક હોસ્પિટલ બનાવતા હતા તો કે જોયું અમે ઉદ્યોગપતિને કેમ મદદ કરીએ છીએ, એમને હોસ્પિટલ ખોલી. હું એમ કહું છું કે એ ઉદ્યોગપતિઓએ માત્ર 24 કલાકની આવક જો સરકારી તિજોરીમાં જમા કરાવી હોત તો પણ ઘણું હતું. જી 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 આત્મન શાહ, તમે શું કહેશો? કારણ કે જે રીતે વિશેષજ્ઞો, બુદ્ધિજીવીઓ, એક્ટિવિસ્ટ અને સામાન્ય લોકો પણ હવે સરકારની નીતિઓ અને એક્શન પ્લાન પર પ્રશ્નો કરી રહ્યા છે. એક અર્થશાસ્ત્રી તરીકે આજના વિષયને તમે કઈ રીતે લો છો? સૌથી પહેલા તો ગરીબી અને અસમાનતા, જે આર્થિક અસમાનતાની વાત છે એ શું છે અથવા તો શા માટે એક સમસ્યા છે એ આપણે સમજવાની જરૂર છે. ગરીબી કરતા પહેલા અસમાનતા આપણે કોને કહીએ છીએ? તો જે વેલ્થ કે ઇન્કમ જેની પણ અસમાનતા હોય એનું કોન્સન્ટ્રેશન જે એફ્લુઅન્ટ ક્લાસ છે સોસાયટીનો, એટલે સમાજનો જે ધનિક વર્ગ છે એને અનુકૂળ આવે એવા પ્રકારની વ્યવસ્થા ઊભી થાય છે. હવે આવું શા માટે થાય છે? તો કે જે પોલિસીસ બનાવવામાં આવે છે, જે પ્રકારની નીતિઓ બનાવવામાં આવે છે, જેને આપણે થોડા ટેકનિકલ ટર્મમાં નિયો લિબરલ પોલિસીસ કહી શકીએ, એના કારણે ગરીબોને કે વંચિતોને જે ફાયદો થવો જોઈએ અથવા તો એમના સુધી જે મદદો પહોંચવી જોઈએ એ પહોંચતી નથી. અને એનાથી બિલકુલ વિપરીત ધનિકોના પક્ષમાં નીતિના લાભો પહોંચે છે. તમે આત્મનિર્ભર ભારત પેકેજ જુઓ, બહુ શું કહેવાય ઉત્સાહ સાથે કહેવામાં આવ્યું કે 20 લાખ કરોડનું પેકેજ છે, જીડીપીના 10% છે, પણ તમે જો એનું બાયફર્કેશન કરો તો ખરેખર સરકારની તિજોરી ઉપર જે બોજો પડે છે માંડ જીડીપીના 1 કે 2% થાય છે. અને આવું ઘણા રિસર્ચ પેપર્સ તથ્યો સાથે શું કહેવાય ડેટા સાથે કહી ચૂક્યા છે. બીજી જે વાત મારે કરવી છે ગરીબીની, આમ તો ગરીબી રેખા પોતે જ એક ડિબેટેબલ મુદ્દો છે, પણ હવે સ્વાભાવિક છે કે જે ગરીબી રેખા છે આપણે એના વિશે ચર્ચા કરવી જોઈએ. કારણ કે ગરીબ કોણ છે એ તો મને લાગે છે ભગવાન સિવાય બીજું કોઈ કહી શકે નહીં. પણ જે રેખા આપણી પાસે છે એ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં જુદા જુદા જે રિસર્ચ થયા, CNBCએ રિસર્ચ કર્યું, પ્યુ રિસર્ચ કમિટી કર્યું, વર્લ્ડ બેંકે કર્યું, IMFએ કર્યું, ઓન એન એવરેજ તમે જુઓ તો કોરોનાને કારણે લગભગ 10 કરોડ જેટલા લોકો એવા છે કે જે ગરીબીમાં નહોતા અને ગરીબીમાં ધકેલાયા છે. હવે આ લોકો કયા છે, કયા વર્ગમાંથી આવે છે? તો એ કાં તો ડેઇલી વેજ અર્નર્સ છે, એ શું કહેવાય રેસ્ટોરન્ટમાં કામ કરતા મજૂરો છે, અથવા તો વેઇટર્સ છે, અથવા તો જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. સ્વાભાવિક છે કે કોરોના કાળમાં આ લોકોની નોકરીઓ ગઈ, એમની રોજગારી છીનવાઈ, અને એના માટે સરકારે કોઈ ખાસ પગલાં ભર્યા હોય, કોઈ સીધી જ મદદ કરી હોય એવું લગભગ દેખાતું નથી. એટલે સ્પષ્ટ બતાડે છે કે કોવિડના કારણે ગરીબી વધી છે, બેકારી વધી છે, અસમાનતા વધી છે, અને એનું મુખ્ય કારણ જે નીતિ અપનાવવામાં આવી છે. સ્વાભાવિક વસ્તુ છે કે જો તમે ગરીબોની આવક છીનવાય અથવા તો એમની રોજગારી છીનવાય અને આવી પરિસ્થિતિ હોય તો હવે રિસ્પોન્સિબિલિટી કોની છે? તો એ સરકારની છે, જે તે રાજ્ય સરકારોની પણ છે અને કેન્દ્ર સરકારની પણ છે કે એ ગરીબો સુધી એ રોજગારી પહોંચે, એમને જે મદદ થાય છે એ પહોંચે. તમે RTI જુઓ કે આત્મનિર્ભર ભારત પેકેજના કેટલા રૂપિયા ખર્ચાયા, તો પણ મારા ખ્યાલથી 3 કે 4% આંકડો RTIમાં મળ્યો છે કે જેટલા રૂપિયા ફાળવ્યા છે એમાંથી 3 કે 4% રકમ હજુ સુધી ખર્ચાઈ છે. જ્યારે તમે બીજા દેશો જુઓ તો એ લોકોએ લગભગ પોતાની જીડીપીના 10 થી 15% જેટલા રકમ એવી ખર્ચી છે કે જેનો સીધો જ બોજ સરકારી તિજોરી પર પડ્યો હોય. આપણે તો આ 20 લાખ કરોડનું જે પેકેજ છે એમાંથી 4 કે 5 લાખ કરોડ તો RBI ના ગણી લીધા છે.
જે ખરેખર ફિસ્કલ સ્ટિમ્યુલસ ના કહેવાય એને તો આપણે મોનેટરી પોલિસી કહીએ છીએ. એટલે 3-4% તો સીધા એ બાદ થઈ જાય છે. એટલે સીધી રકમ લોકો સુધી જ્યાં સુધી નહીં પહોંચે, સીધી મદદ નહીં પહોંચે, ત્યાં સુધી આ અસમાનતા અથવા તો ગરીબી ભારતમાંથી દૂર કરવી અથવા તો એને ઓછી કરવી એ મને લાગે છે કે શક્ય નથી. જી 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 મુકેશભાઈ, તમે શું કહેશો? બંને એક્સપર્ટ્સ દ્વારા જે સૂચના આપણને મળ્યું છે એ આ છે કે દેશમાં એક તો ગરીબો કોને કહેવાય એ પ્રશ્ન છે, ને બીજી વસ્તુ એ કે ખરેખર આ ગરીબીનું વિસ્તરતું વિષચક્ર એ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. ખરેખર તો એ રિવર્સ તરફ જવું જોઈએ, એને બદલે એમાં સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. કોને જવાબદાર કહેશો? સરકારની પોલિસીને કે પછી આ દિવસોમાં આપણે જે કોરોનાનો સામનો કરી રહ્યા છીએ એ મહામારી જવાબદાર છે? સૌ પ્રથમ તો આ જીએસટીવીને અભિનંદન આપું છું કે અત્યારની જે દેશની પરિસ્થિતિ ચાલે છે અને જે ચાલી રહી છે, ને આપે જે આ ડિબેટ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. થેન્ક યુ. અને બીજી વાત એવી છે કે જે આપણે સવાલ કર્યો બહુ મહત્વનો, કે કોણ જવાબદાર. આમ તો આપણે જે રીતે કહીએ 100% સરકાર જવાબદાર છે ને એમની પોલિસીઓ જવાબદાર છે, પણ સાથે સાથે કોરોના કાળનું વિષચક્ર જે કહો છો ને એના કારણે ગરીબીનું વિષચક્ર. પણ મારું એક એવું કહેવું છે કે જે રીતે આપણા 2014માં સરકાર આવી આ નરેન્દ્રભાઈની, ત્યારથી જીએસટી હોય, નોટબંધી હોય, એવા અનેક પગલાઓ જે એમણે લીધા, એના કારણે ભારત દેશની જે પ્રજા છે એની ઉપર ઘણી મોટી અસરો થઈ હતી. અને જીએસટીના કારણે હું સાહેબ તમને દાખલા આપું તો કેટલીક એવી, હું વિશ્વકર્મા પુત્ર છું, અમારા લોકો ખાસ નાના નાના ઉદ્યોગો સાથે જોડાયેલા હોય, કેટલીક ફેક્ટરીઓ જીએસટીના કારણે બંધ થઈ ગઈ અને એ લોકો જે બેરોજગાર થયા એ લોકોના કોઈ ત્યાં કોઈ ધારાધોરણો નીતિ નિયમો નહોતા કે એને ફંડ આપી શકે કે જુદી રીતે કઈ એમને પાળી શકે. તો એવા કેટલાય લોકો હતા, એમણે પોતાની રીતે પોતાની આજીવિકે રળવાનો નક્કી કરી નાખ્યું. પણ કેટલાક લોકો એવા હતા કે જુદા રવાડે ચડી ગયા અને કેટલાક લોકો હતા આજે પણ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે શું કરવું એ માટે એ લોકો વિચારી રહ્યા છે. એટલે આ એક તો ખરું જ હતું. અને સાથે સાથે કોરોનાની મહામારી. હવે વાત કરીએ કે કોરોનાની મહામારીમાં જે માણસ પીસાઈ રહ્યો છે ને, અત્યારે હાલ જે આપણે કહ્યું ને કે ધનિકોની સંપત્તિ આજે કહ્યું કે 53 લાખ કરોડ વધી અને આ લોકો જે ગરીબો છે એ ગરીબો જ થતા ગયા. પણ એનું કારણ એક જ છે કે જ્યારે લોકડાઉન થયું ત્યારે જ લોકડાઉન જે થયું ને એ પણ એક એવી નીતિ પ્રમાણે થયું કે જે રીતે થવું જોઈએ એ રીતે ન થયું. અને બીજું છે કે જ્યારે કોરોના કાળ પછી જે સરકાર તરફથી પબ્લિકને સહાયની વાત થતી હતી કે ભાઈ જ્યારે ધંધા ઉદ્યોગો ધીરે ધીરે લોકડાઉન છૂટું થયું ને પાટા ઉપર જ્યારે આવવા માંડ્યા, ત્યારે જે સરકારી સહાય મળવી જોઈએ એ એવી રીતે બધી જાહેરાતો થઈ કે એવી કોઈ સહાય સીધી પબ્લિક સુધી ભાઈએ કીધું એમ પહોંચી નહીં. અને એના કારણે આજે એમએસએમઈની વાત હતી કે નાના કુટીર ઉદ્યોગોની વાત હતી કે જે કોઈ હતી, એ આજે પણ એ લોકોને એટલી બધી લેન્ધી પ્રોસિજર છે બેંકોમાં બધે કે એ લોકો લેવા ના જાય અને છેલ્લે વ્યાજના વિષચક્રમાં ભરાઈ ગયા છે. કેટલાક લોકો તમે જુઓ છો કે ગુજરાતના દેશની અંદર અત્યારે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કેટલાક લોકો સુસાઇડ કરે છે, કેટલાક લોકો હિંસાના માર્ગે જાય છે અને કેટલાય લોકો અત્યારે અંદરો અંદર શોષાઈ રહ્યા છે પરિવારો કે આપણે જીવવું કેવી રીતે. એટલે આ ગરીબીનું વિષચક્ર છે એનું માત્ર ને માત્ર જવાબદાર આ ભાજપની નરેન્દ્રભાઈની સરકાર છે અને એમની જે આર્થિક નીતિ છે એ નીતિ સફળ નથી ગયા. અમે પહેલેથી એના કારણે જ આ થયું છે. જી સ્નેહલભાઈ, તમે શું કહેશો? ત્રણેય અહીંયા જે પેનલ પર મિત્રો તમારી સાથે બેઠા છે એ ત્રણેયની એક ફરિયાદ એ છે કે સરકારની નીતિ કંઈક અંશે જવાબદાર હોય એવું અત્યારે જણાય છે. કારણ કે દેશમાં ગરીબ વધારે ને વધારે ગરીબ થઈ રહ્યો છે અને ધનિકોની સંપત્તિ વધી રહી છે. કોને જવાબદાર ગણશો? જી, સૌપ્રથમ આપને અને મારા ડિબેટ પેનલિસ્ટ ભાઈઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ અને દરેક દેશવાસીઓને પણ હું શુભકામના પાઠવું છું. આજે ખૂબ સારો પર્વ છે અને આજે આ એક ખૂબ સારો સંવેદનશીલ મુદ્દો આપે લીધો છે તેના માટે પણ આપને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. હવે મારા મિત્રએ વાત કરી ત્યારે આત્મનભાઈ કે ગરીબ કોણ, એટલે બહુ મોટો ક્વેશ્ચન છે કે આપણે ગરીબીની જે ડેફિનેશન છે, વર્લ્ડ વાઇડ ડેફિનેશન ઓફ પોવર્ટી, એની અંદર આપણે જો જોઈએ તો વર્લ્ડ બેન્કે $1.25ની સિસ્ટમ એક આંકડો મૂક્યો હતો જેને વધારીને 1.8
9 કરવામાં આવ્યો. હવે એ પરચેસ પાવર પેરિટી મેથડથી કરવામાં આવે છે. હવે આની અંદર જેમ વાત કરી ભાઈએ કે દરેક રાજ્ય અને દરેક દેશની પણ એક અલગ પદ્ધતિ હોય છે. તો આપણા ત્યાં ગરીબીનો જે માપદંડ છે, હું એના વિશે 1 મિનિટ વાત કહીશ, પછી આપના હું પ્રશ્નનો જવાબ પણ આપીશ કે આપણા ભારતની અંદર જે છે તે પ્લાનિંગ કમિશન દ્વારા જે ડેટા ડિલિવર થાય છે અને તેંડુલકર મેથોડોલોજીથી આ એક સિસ્ટમમાંથી આ ગરીબીની જે ડેફિનેશન છે, પરિભાષા છે કે કેટલા લોકો ગરીબ કહી શકાય ટેકનિકલી, એનું એક આ ડેફિનેશન આપણે કરી શકીએ. તો આના આધારે આપણે જો જોવા જઈએ તો આપણા દેશની અંદર અત્યારે જે માપદંડ ફિક્સ કર્યા છે એના આધારે આ રીતે ગરીબીની પરિભાષા એક નક્કી થાય છે. સૌથી પહેલી વાત. બીજું એ કે 2005ની અંદર 54.7% જ્યારે આપણા દેશમાં ગરીબી હતી, એ 2015-16 સુધીમાં તો 27.9% સુધી ડાઉન આવી ગઈ હતી. એટલે 2005થી જ્યારથી નરેન્દ્ર મોદીજીની સરકાર કાર્યરત થઈ 4માં, ત્યારથી જે આ મહેનત કરી એનું ધીરે ધીરે પરિણામ આવ્યું. અને હું નથી કહેતો, આ એચિમ સ્ટેનર કરીને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના વડા એમને આ એક વાત કરી હતી કે આશરે 27 કરોડથી વધારે લોકોને આ ભારત દેશ છેલ્લા 10 વર્ષમાં ગરીબીની અંદરથી આજે આ બહાર લઈ આવ્યો છે. એટલે ભારતના પરિપ્રેક્ષમાં જો આપણે જોઈએ તો આ જે ઓવરઓલ ડેવલપમેન્ટ, કારણ કે જ્યારે ગરીબી જેવી વાત આવે તો આ દેશનો મુદ્દો છે અને હું આમાં રાજકારણ નથી સમજતો, આ એક આપણો સૌનો મુદ્દો છે કે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય, ગરીબી એ ખૂબ જ આપણા સમાજ માટે હાનિકારક છે. એટલે મારું એ કહેવું છે કે જ્યારે ભારતના પરિપ્રેક્ષમાં જો આપણે આ જોઈએ, હવે આપણે જો આગળ વાત કરીએ તો ગરીબીની આ મારા મિત્રોએ, કોંગ્રેસના મિત્રોએ સ્વાભાવિક રીતે આલોચના કરી. તો કોંગ્રેસના આપણા ઇન્દિરા ગાંધીજી, આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ 1971માં સ્લોગન આપ્યું હતું. આપ સૌને ખ્યાલ હશે, આપ બી મારા કરતા કદાચ આપે તો વધારે સારી રીતે એ કાળમાં આપ હશો કાર્યરત. એટલે 1971માં એ લોકોએ સ્લોગન આપ્યું હતું, ગરીબી હટાવો દેશ બચાવો. છેલ્લે કોંગ્રેસની સરકાર સ્પષ્ટ બહુમતીથી 1984માં આવી હતી. એના પછી એ લોકો કદાચ બહુમતીથી, સ્પષ્ટ બહુમતીથી ભારતની અંદર આવ્યા નથી. તો 1984 થી લઈને 2004નો ગાળો, કે જે ગાળામાં એ લોકોએ ભારતની અંદર જે કામગીરી કરી, તો એમાં શું ગરીબી હટી હતી કે નથી હતી? ચલો, અમે આક્ષેપ નથી કરવા માંગતા, હું રાજકીય આક્ષેપ નથી કરો, પણ આ એક લોજિકલ માઇન્ડ મારું મને કહે છે કે જો આ આંકડાઓ અને જે નેતા ગરીબીના આધારે વોટ લે, અને 1984માં એ લોકોની પહેલી વાર સ્પષ્ટ બહુમતી સરકાર પહેલા પણ બની હશે, પણ છેલ્લી વાર 1984માં બની, તો આ જે આખી ઘટનાક્રમ છે, તો એની અંદર ગરીબોની તકલીફ છે, ગરીબી હટી કે ના હટી, એ બધા પ્રશ્નો ક્યાં ગયા હતા? હવે જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારની વાત કરીએ તો ઘણી સ્કીમ્સ છે, અને સ્વાભાવિક રીતે જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે દરેક દેશને આ એક ચિંતા સતાવતી હતી કે તેમનો જે લેબર વર્ક છે, મજૂર છે, કે જે લોકો રોજ કમાઈને રોજ ખાનારા છે, એ લોકો શું કરશે? અને ઘણા બધા ઇન્ડસ્ટ્રી હોય કે જેમાં આઈટી ઇન્ડસ્ટ્રીથી લઈ લો અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી, તો ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં વર્ક ફ્રોમ હોમ થયું, ઘણી ઇન્ડસ્ટ્રીઝ વધારે સારી રીતે કામ કર્યું, એટલે એ લોકો એ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ કદાચ વધારે સારી રીતે ચાલી. પણ મારા જે ગરીબ ભાઈઓ જે સાઇટ્સ પર કામ કરે છે, સપોઝ પ્લાસ્ટરના એક કારીગર હોય, જે બહુ સ્કિલ કારીગર છે, અને એક સોફ્ટવેર એન્જિનિયર હોય, તો સોફ્ટવેર એન્જિનિયર ઘરેથી કામ કરી શકતો હતો, પણ પેલા વ્યક્તિ નતા કરી શકતા. એટલે પેન્ડેમિકનો જે માર છે એ પણ અલગ અલગ રીતે લોકો પર પડ્યો છે, એ પણ આપણે ખૂબ સમજવાની અહીંયા જરૂર છે. તો આજે ભારત સરકારે લગભગ 500 રૂપિયા જે મહિલાઓના જનધન એકાઉન્ટમાં નાખ્યા છે, 1000 રૂપિયાની સહાય કરોડો સિનિયર સિટીઝન્સને મળી છે, અને 28,256 કરોડનું પેકેજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના. હવે આ ગરીબ કલ્યાણ યોજના જ્યારે 16માં બી આદરણીય નરેન્દ્ર મોદીજીએ લોન્ચ કરી, તો આની કોરની અંદર આ જે યોજનાનો જે પાયો છે એની અંદર કે ગરીબોને સહાય મળે અને ગરીબી રેખાથી ઉપર આવે. તો આપણે ફરીથી જો હું ગરીબી આપણા આની વાત કરું કે ભારતની અંદર જે ડેફિનેશન છે તેંડુલકર પદ્ધતિથી જ્યારે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, તો એની વ્યક્તિની એક ક્ષમતા કે એ પરચેસ શું કરી શકે છે, કેવી રીતે એ જીવન નિર્વાહ કરે છે, એ વાત છે. અને બીજું જે મારા મિત્રએ ખૂબ સરસ વાત કરી કે આનું ડેફિનેશન શું અને કેવી રીતે આપણે આનાથી બહાર આવીશું, તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જ્યારે દરેક નાગરિકનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એક સાથે એનું સ્તર જ્યારે વધશે, જ્યારે એનું કોશન્ટ ઓફ હેપીનેસ વધશે, અને એ રીતે જો એ કરશે તો ગરીબી એટલે આર્થિક કરતા જનરલી આપણે એમ જોઈએ કે ભાઈ આર્થિક જે પાસું છે તે બહુ મહત્વનું હોય છે, એટલે ગરીબનું પરિભાષા એમ કે ભાઈ આની પાસે પૈસા ઓછા છે એટલે આ ગરીબ છે, પણ સાથે સાથે હેપીનેસ કોશન્ટ બી જોવો જરૂરી છે. અને ઘણા બધા નાના પાસાઓ કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે
ધ્યાન રાખ્યા છે કે એક મદદ આપી છે અને કરોડો પરિવારને આપણે જોયું કે પેન્ડેમિક દરમિયાન એ લોકોને મફત અનાજની પણ સહાય આપી છે. આ એક અમારી ફરજ હતી અને આદરણીય નરેન્દ્ર મોદીજીએ પણ દેશના વડા તરીકે એમને આ કહ્યું કે હું આ સ્કીમને એક્સટેન્ડ કરું છું, એટલે એમને ઘણી બધી વાર એને એક્સટેન્ડ પણ કરી અને બીજા 50,000 કરોડ એક્સ્ટ્રા એ ગરીબ કલ્યાણ યોજનામાં આપણે બધા લોકોને આપ્યા છે. એટલે મારું એવું કહેવું છે કે સ્નેહલભાઈ, એમાં પ્રોબ્લેમ આ થાય છે, તમે ગરીબ કલ્યાણ યોજનાઓની વાત કરો છો ને ત્યારે કેન્દ્ર સરકાર એ 100 રૂપિયા છોડે છે ત્યારે 1 રૂપિયો છેલ્લા માણસ સુધી માંડ પહોંચે છે. એટલે કાં વહીવટી તંત્રમાં ખર્ચાય છે, ક્યાં તો ભ્રષ્ટ અધિકારીઓના હાથમાં પૈસા જતા રહે છે અને છેલ્લા માણસ સુધી પહોંચતું નથી. અને આજે પણ તમે એમ કહો કે અમે 500 રૂપિયા કે 1,000 રૂપિયા ગરીબોના ખાતામાં નાખ્યા. હવે તમે વિચાર તો કરો કે આજે 1,000 રૂપિયાની કિંમત શું છે અને કેટલાને પહોંચે, ને પહોંચે તો પણ એ કેવી રીતે પહોંચે. અહીંયા આપણા સ્ટુડિયોની બહાર આવેલા બ્રિજની નીચે રહેતા એ ગરીબ પરિવારોના ખાતામાં ક્યારેય પૈસા નથી પહોંચતા, ક્યારેય એમને કોઈ આવીને આપી નથી જતું. એમને તો રાત્રે પેલા લોકો આવીને ધાબળા ઓઢાડી જાય ને એ જ એમની આવક છે, એ સિવાય કોઈ આવક નથી. બાકી એ ગાડીઓ પાસે ઉભા રહીને ભીખ જ માંગ્યા કરે છે. અને વર્ષોથી આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. કોઈ પ્રગતિ નથી થતી, નથી એમની પાસે કોઈ બેંક ખાતું, નથી એમની પાસે કોઈ આધાર કાર્ડ કે નથી એમની પાસે કોઈ રેશન કાર્ડ. આ ગરીબો વિશે પણ આપણે કંઈક તો વિચારવું પડશે ને સ્નેહલભાઈ? જી, આપનો પ્રશ્ન ખૂબ સારો છે અને આઈ વુડ થેન્ક યુ રાધર કે તમે જે કીધું કે આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીએ કહ્યું હતું આ વાત કે જયારે હું 100 રૂપિયા અહીંથી જાય છે તો 1 રૂપિયો ત્યાં પહોંચે છે. પણ આજનું ભારત અને ત્યારના ભારતમાં જે ફરક છે કે અમે કોઈ પણ જાતની રાજનીતિ કર્યા વગર લોકો સુધી સીધા લાભ મળે એટલે જનધન ખાતાના માધ્યમથી લોકોને સીધી લોન કે ઇવન સબસિડીઝ બી જે હોય છે અને આ પ્રકારની જે પણ સહાય હોય છે તે સીધી એમના બેંક ખાતામાં જાય છે. આની અંદર કોઈ પણ અધિકારી જે આપ કહો છો એ સેગમેન્ટનો કોઈ પણ રોલ હોતો નથી અને જે પણ સહાય પેકેજીસ છે એ આ રીતે અત્યારે લોકોને ડાયરેક્ટ મળી રહ્યા છે. જી, આત્મન તમે શું કહેશો? જે રીતે સ્નેહલભાઈ વાત કરી રહ્યા છે અને જેટલી મોટી રકમના પેકેજીસ આપવાની વાત થઈ રહી છે, આ પેકેજીસ કેટલે અંશે આજે એ ગરીબો સુધી પહોંચે છે અને ગરીબી રેખાની નીચે જીવતા માણસોના હાથમાં આમાંથી કશું પહોંચી શક્યું છે ખરું આજ દિન સુધી? જ્યારે કોઈ પેકેજની વાત કરીએ ત્યારે મને લાગે છે 3 બાબતો મહત્વની છે. એક કે એ પેકેજનું મિકેનિઝમ શું છે, બીજું પેકેજ કોના માટે છે, અને ત્રીજું તમે પેકેજ કેવી રીતે એ વ્યક્તિ કે જે લાભાર્થી છે એના સુધી તમે પહોંચાડશો. મારી સીધી અને સાદી દલીલ એવી છે કે આ જેટલા પણ રૂપિયા હોય એ બધું પેલા આત્મનિર્ભર ભારત પેકેજમાં આવી ગયેલું છે, એમાંથી તમે ફાળવ્યા છે કે જે 20 લાખ કરોડ રૂપિયાનું હતું એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી. અને એમાં પાછું બજેટના આંકડા પણ એમાં આવી ગયા હતા, 2020-21 નું બજેટ. એટલે બજેટ, આત્મનિર્ભર ભારત પેકેજ એ બધું જ એમાં હતું. તો એ તમે ખરેખર જુઓ તો લોકોને સીધી રકમ જે મળી છે એ માત્ર 1 કે 2% છે ટોટલ જીડીપીના. બાકી બધું તો અમે મોરેટોરિયમ આપીશું કે સરકાર લોન ઉપર તમને ગેરંટી આપશે. હવે તમે કોઈ બિઝનેસમેનને કે એમએસએમઈ વાળાને પૂછો કે ભાઈ તમને ગેરંટી મળી તો એમને તમે પૂછો તો 4 થી 5 મહિના લોન લેતા છે, બેંક તૈયાર નથી એ આપવા માટે. અને મોરેટોરિયમ એ કોઈ હેલ્પ નથી. તમને 3 મહિના રાહત મળી પણ 3 મહિના પછી તો તમારે વ્યાજ સાથે જ રકમ ભરવાની છે. એટલે કોઈ સીધી મદદ જે કક્ષાએ થવી જોઈએ એ કક્ષાએ થઈ નથી અને એટલા જ માટે ભારતની અંદર આ અસમાનતા વધી છે. જે ઓક્સફામના રિપોર્ટની તમે વાત કરી એમાં એ લોકોએ સજેશન પણ આપ્યા છે કે ભારતના જે 98 લોકો જે સૌથી વધારે ધનિક છે, 98 બિલિયનર્સ, એની ઉપર જો તમે 4% વેલ્થ ટેક્સ નાખો તો એનાથી કેટલી રકમ ભેગી થાય? તો તમે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર નું જે આખું બજેટ છે 2 વર્ષ સુધી ચલાવી શકો. મિડ ડે મીલ સ્કીમનો પ્રોગ્રામનો જે ખર્ચ છે એ 17 વર્ષ સુધી ચલાવી શકો. જો તમે 1% ટેક્સ નાખો આ 98 જણ ઉપર, વેલ્થ ટેક્સ કહું છું હું, તો આયુષ્યમાન ભારતની જે આખી યોજના છે એને તમે ફાઇનાન્સ કરી શકો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન નું જે બજેટ છે એ ફાઇનાન્સ કરી શકો. આપણે તો વેલ્થ ટેક્સ કાઢી નાખ્યો 4-5 વર્ષ પહેલા, જે નાખતા હતા એ નાબૂદ કરી નાખ્યો અને એવી દલીલ કરવામાં આવી કે એનું જે કલેક્શન થાય છે એ કલેક્શન કરતા એડમિનિસ્ટ્રેશન કોસ્ટ એનો વધારે છે. એટલે સવાલ અહીંયા એ છે કે તમે યોજના કોના માટે બનાવો છો, એનો લાભ કોને મળે છે અને ક્યારે મળે છે. વાત કરી કે વિધવાઓને 500 રૂપિયા આપવામાં આવ્યા, સિનિયર સિટીઝનને 1000 રૂપિયામાં આપણા, અગ્રી, પણ એ પૂરતા છે ખરા? તમે કોઈ એક સિનિયર સિટીઝનને મહિને 1000 રૂપિયા આપો તો એમાંથી એનો કેટલો ખર્ચો નીકળે આ મોંઘવારીમાં?
અને એની સામે આત્મન સૌથી મોટામાં મોટી વાત એ છે કે પેન્શનર્સ અને ગરીબ લોકોએ ક્યાંક ફિક્સ ડિપોઝિટ કરી હોય કે પોતાની રકમ ક્યાંક મૂકી હોય તો વ્યાજના દરો દિવસે દિવસે ઘટી ગયા છે, એકદમ ઘટી ગયા છે. તો એમને વ્યાજની આવક પણ પર્યાપ્ત નથી. આ બધા મુદ્દાઓ અત્યંત મહત્વના છે. આપણી પાસે સમય થયો છે એક નાનકડા વિરામનો, અને વિરામ બાદ તુરત જ આ જ મુદ્દાઓ પરની આપણે ચર્ચા જારી રાખીશું. ટીવી નિર્મિત ગરીબીનું વિસ્તરતું વિષચક્ર કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, અમારી સાથે જોડાયા છે જાણીતા એક્ટિવિસ્ટ મહેશ પંડ્યા, સાથે જ છે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ, ભારતીય જનતા પાર્ટી તરફથી છે સ્નેહલ જોશી, અને જાણીતા બડિંગ યંગ અર્થશાસ્ત્રી આત્મન શાહ. ચારે મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, વિરામમાં જતા પહેલા અમે ચર્ચા કરતા હતા કે આ જે કઈ યોજનાઓ જાહેર થઈ છે એ યોજનાઓ લોકો સુધી નથી પહોંચતી. મેં અગાઉ પણ કહ્યું કે ભારતના એક સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ એમ કહ્યું હતું કે અમે 100 રૂપિયા કેન્દ્રમાંથી છોડીએ છીએ અને 1 રૂપિયો છેલ્લા માણસ સુધી નથી પહોંચતો. આજે પણ હજુ આ જ પરિસ્થિતિ છે. આટલા વર્ષોમાં પણ તંત્રમાં કોઈ ફેરફાર થઈ શક્યો નથી, અને આપણે સ્વીકારવું પડશે. બજેટના આંકડા ગમે તેટલા વધતા જાય પણ સામાન્ય માણસ સુધી એ રકમ નથી પહોંચતી. એ સત્ય આજે પણ આપણે સ્વીકારવું પડશે. મહેશભાઈ, તમે શું કહેશો? અબજોપતિની સંખ્યા પણ વધતી જાય છે અને અબજોપતિની ઇન્કમમાં સખત વધારો થતો જાય છે. આત્મને કહ્યું કે એમના ઉપર જો 1% વેલ્થ ટેક્સ લગાડવામાં આવે તો એમની એ આવકમાંથી આપણે આપણી કેટલીય યોજનાઓ પાર પાડી શકીએ એમ છે. શું કહેશો મહેશભાઈ? આત્મનની વાત સાથે સંમત છું. ગરીબ બાળકો આરટીમાં એડમિશન લે છે જી, અને ખાનગી શાળામાં જાય એટલે ગરીબ મટી જાય છે, અને પછી પેલું મધ્યાહન ભોજન નથી મળતું. સરકારને મેં લખ્યું, સરકારે એવો જવાબ આપ્યો કે આવા બાળકો માટે મધ્યાહન ભોજનાની કોઈ સ્કીમ નથી. અને એટલે શું થાય છે કે એવા બાળકો પર બોજ આવે છે, એટલે એના પરિવાર ઉપર, કારણ કે નાસ્તો તો લઈ જવો પડે. એટલે પછી એવા આરટીમાં બાળકો એ ઊભા થઈ જાય છે, એટલે ડ્રોપ આઉટ થઈ જાય છે. નંબર 1. એટલે બીજી વાત એ કે જે મનરેગાની સ્કીમ આપણે જોઈ કે એમાં 100 દિવસની ફરજિયાત રોજગારી મળતી હતી મિનિમમ વેજીસથી, અને એમાં એ વખતે જે મંદીનો સમય આવેલો વિશ્વમાં, અને એમાં ભારત એમાંથી બહાર આવેલું. આજે મનરેગામાં આત્મનિર્ભરમાં હું એમ નથી દાન દક્ષિણાકરણ વાત નથી, 500 રૂપિયા આપો ને 1000 રૂપિયા આપો ને આપો, એ સારી વસ્તુ છે પણ પૂરતા નથી, જે આપણે બહુ સરસ વાત કરી. મનરેગા યોજનામાં 45 દિવસનું માત્ર રોજગારી મળે છે, અને મનરેગા યોજનાના મોટાભાગના જે ખર્ચાઓ છે જેના નીતિ વિરુદ્ધ છે તે ઇમારતો બનાવવામાં જે જાય છે. એટલે ગરીબો સુધી જે પહોંચવા જોઈએ અને શ્રમ મળવો જોઈએ એ નથી મળતું. એમને ભીખ નથી માગવી, એમને મફતનું નથી ખાવું, એમને રોજગારી કરીને લેવું છે, પણ એમને 100 દિવસની રોજગારી નથી મળતી. આ હકીકત છે, એવા રિપોર્ટ આવ્યા છે. નંબર 3, 2013માં કંપની એક્ટ આવ્યું અને એમાં CSRની જોગવાઈ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અને એમાં નફો કરતા એકમોએ 2% રકમ આપવાની, અને એમાંથી કોમ્યુનિટી વેલફેરની વાત થાય. આજે CSRના પૈસાઓ મોટા ભાગે સ્મારકો બનાવવામાં જાય છે. ગુજરાતની જ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 990 કરોડ રૂપિયા આ મોટી મોટી જે તેલ કંપનીઓ છે એમની પાસેથી આમાં વાપરવામાં આવ્યા. CSRના પૈસા ત્યાં નથી વાપરવાના, ત્યાં આના માટેના પૈસા છે. એટલે એનું જે આયોજન છે એ બરાબર થતું નથી. 3500 કરોડ રૂપિયા આજે બાંધકામ કલ્યાણ મજૂર બોર્ડમાં જમા પડ્યા છે. હવે એ 3500 કરોડની યોજનામાં જો તમે એ શ્રમિકોને જો સારું આપો, પોષણયુક્ત ખોરાક ને બધું આપો, વચ્ચે અન્ન યોજના ચાલુ કરી અપૂરતી અને પછી બંધ કરી દીધી. તમે એમના 3500 કરોડ એમના હકના છે, સરકારે વધારાના નથી આપવાના, કોરોનામાં ખર્ચો નથી કરવાનો. એ પૈસાનું જો આયોજન કરો તો બાંધકામ મજૂરોના પણ ઘણા પ્રશ્નો હલ થાય, પણ નથી થતું. આજે પ્લાસ્ટિક વીણતા લોકો તમે જુઓ, એક બાજુ સરકાર એમ કહે છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક, નરેન્દ્ર મોદીનો એવોર્ડ બી મળી ગયો સિંગલ યુઝ પ્લાસ્ટિકના નામે. એ પ્લાસ્ટિક વીણતા મજૂરોનો જો સર્વે કરીને એમને મિનિમમ વેજીસ આપવામાં આવે, મનરેગા જેવું પેકેજ આપવામાં આવે તો પ્લાસ્ટિકનો પ્રશ્ન પણ હલ થાય, એમને સારી રોજગારી પણ મળે. આજે આપણે તમે જુઓ છો કે આ જે રેન બસેરો યોજના છે, તમે જુઓ કે શું ચાલે છે એમાં. કેમ એવા લોકોને પછી એમણે આ બ્રિજ નીચે આપણે ઉદાહરણ આપ્યું, સરસ આપ્યું, ત્યાં રહેવું પડે છે આવી કડકડતી ઠંડીમાં, અને કોઈક પછી દાતા ધાબળો નાખીને લઈ જાય છે. આ સ્થિતિ ઊભી થઈ છે. બીજી વસ્તુ એ છે ગરીબોમાં કે એમની આવક તો વધી જ નથી, મિનિમમ વેજીસ વધ્યા નથી, આવક વધી નથી, ઉલટાનું નોકરીઓ છૂટી ગઈ. બીજી બાજુ આરોગ્યનો માર પડ્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની સુવિધા નથી, જે સ્વીકારવું પડશે. સરકારે હંમેશા સ્વીકારતી આવી છે વિધાનસભાના ફ્લોર ઉપર. સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો નથી પૂરતા. હવે તમે
મા કાર્ડની વાત કરો છો કે પ્રધાનમંત્રી જીવન વીમા યોજનાની 5 લાખની વાત કરો છો, ભાઈ આ ગરીબોને શરદી ખાંસી ઉધરસ તાવના બનાવો છે, એના માટેના પૂરતા દવાખાના નથી એટલે એમણે પ્રાઇવેટમાં જઈને 500,000નો ખર્ચો કરવો પડે છે. નથી કરી શકતા એટલે કુપોષણથી પીડાય છે, કોમોર્બિડિટી આવે છે, છેલ્લે એમનું મોત થાય છે. એમને 45 વર્ષનો યુવાન તમને 60 વર્ષનો લાગે એ આપણે જોઈએ છીએ. એટલે આ એમની દશા છે. એટલે કુપોષણથી પણ એ પીડાય છે. બહેનો અને બાળકો, ગુજરાતમાં 45% કુપોષણનો રેટ બહેનો અને બાળકોમાં છે. આ મુદ્દો છે, આજનો હકીકત છે. એટલે એ પણ મુદ્દાઓ એની સાથે જોડાયેલા છે. એટલે ગરીબીની સાથે સાથે જે આડઅસરો થાય છે, શિક્ષણ સારું નથી લઈ શકતા, એના પણ પ્રોબ્લેમ છે. એટલે પછી શ્રમિકનો બાળક શ્રમિક જ થાય મોટાભાગે રેર કેસમાં. 1-2 કેસને પછી આપણે ચમકાવીએ છીએ કે જોયું અમારી આથી આ થયું, પણ બહુ રેરર ઓફ રેર કેસમાં આવું બનતું હોય છે. અધરવાઇઝ તો બહુ મુશ્કેલી છે. એટલે ગરીબીના લીધે જે બીજા પ્રશ્નો ઊભા થયા છે એ પણ બહુ દયનીય છે. એટલે સરકારે આ બાબતે વિચારવું જોઈએ, પણ એ નથી થતું. પણ કામ જેમ કે ઉજ્જવલા યોજનાની વાત કરી, ઉજ્જવલા યોજનામાં એમ કહ્યું કે ગરીબ બહેનો, મારી મા દીકરીઓ ફૂંકતી હતી ચૂલા, આંખો બળતી હતી, રોગ થતા હતા, એટલે અમે ગેસનો બોટલ આપ્યો. પણ એક બોટલ આપ્યા પછી શું થયું? રિફિલ તો કરી શકતા નથી અને તમે એને પછી ભાવ વધારી દીધો. તમે જો ખરેખર યુનાઇટેડ નેશન વાળા ડોક્યુમેન્ટ મૂક્યું કે કાર્બનની ફૂટપ્રિન્ટ તમે ઘટાડી, આ કર્યું તે કર્યું, સારી વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે. પણ તમે એવું ના કરી શકો કે એવા લોકો જેને તમે આપ્યું છે એમને રાહતના દરે ગેસના બાટલા ના આપી શકો. તમે સબસિડી બંધ કરી એટલે એ 800 રૂપિયાનો એ બાટલો નહીં ખરીદી શકે. અલ્ટિમેટલી એમનું કેરોસીન પણ બંધ થયું એટલે અલ્ટિમેટલી લાકડા ઉપર આવી ગયા. લાકડા પણ મોંઘા પડે છે આજકાલ. પ્લાસ્ટિક સળગાવે છે હવે ચૂલાઓમાં એટલે પોલ્યુશન વધ્યું, આંખો બગડી, આરોગ્ય પર અસર થઈ. એટલે આ જે બધી સ્કીમો જે છે દેખાવમાં બહુ સરસ છે, ફોટા પણ લાગી ગયા, આ બધું થયું, પણ પછી એનું શું થયું, એનું મૂલ્યાંકન કર્યું ખરું? એ નથી થતું અને એટલે મુશ્કેલીઓ વધી જાય છે. જી મુકેશભાઈ, તમે શું કહેશો? સ્નેહલભાઈએ બહુ સરસ વાત યાદ કરાવી કે ઇન્દિરા ગાંધીનું શાસન હતું કોંગ્રેસનું, ત્યારે ગરીબી હટાવોના નારા સાથે તમે જોરશોરથી સત્તા પર આવ્યા. ગરીબી તો હટી જ નહીં, ગરીબોને હટાવવાની વાત આવી ગઈ. અને આજે પરિસ્થિતિ એ છે કે 1984નો આંકડો જુઓ ને 2021નો આંકડો જુઓ તો દેશનો 75% વસ્તીનો ભાગ એ આજે મધ્યમ વર્ગ અને ગરીબી રેખાની નીચે જીવનારો વર્ગ છે. તો આ પરિસ્થિતિમાં તરી શું કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ કોઈ એવી યોજનાઓ નથી દાખલ કરવામાં આવી કે જેથી ગરીબોની પરિસ્થિતિ કોઈક અંશે સુધરે. અને પેટ્રોલના ભાવ લઈ લો તો કોંગ્રેસના રાજ્યોમાં પણ આજે પેટ્રોલના ભાવ વધારે જ છે. તો કહેવાનો મતલબ આ છે કે કોંગ્રેસ વિરોધ પક્ષમાં રહીને પણ વર્તમાન સરકારને કોઈ એવી યોજનાઓ નથી આપી શકતી કે જેથી કરીને સરકાર એ દિશામાં ગંભીરપણે વિચારે. એ વાત જુદી છે કે કેન્દ્ર સરકારને કોઈની સલાહોની જરૂર નથી અને એટલે જ તો રિઝર્વ બેંકના ગવર્નરો વારાફરતી રાજીનામા આપીને ચાલ્યા જાય છે. એટલે સારા અર્થશાસ્ત્રીઓની પણ કેન્દ્ર સરકારને જરૂર નથી, એ તો પુરવાર થઈ ચૂક્યું છે. પણ સવાલ આ છે કે કમસે કમ વિરોધ પક્ષ શાંતિથી બેસીને જો કેન્દ્ર સરકાર સાથે એક પ્રકારનો સંવાદ સાધવાનો પ્રયત્ન કરે તો ભલે ને 1 વર્ષ પછી ખેડૂતો ઉપરના ખોટા કાયદા રદ તો કરવા પડ્યા ને, રદ તો કર્યા. એ જ રીતે કોઈક એવી યોજનાઓ વિરોધ પક્ષો આપે અને જેથી કરીને ગરીબોનું ક્યાંક ભલું કરી શકાય. જી મુકેશભાઈ, સૌથી પહેલા તો આપણે જે વાત કરી કે ઇન્દિરાજીની સરકાર હતી ને ત્યારે જે ગરીબો હતા અને ગરીબી ન હટી અને ગરીબો હટી ગયા એવી વાત છે, બરાબર? ક્યાંક આપ કહો છો ઘણી જૂની વાત છે, કદાચ ક્યાંક ત્રુટીઓ રહી ગઈ હશે. પ્રયત્ન તો ઇન્દિરાજી જેવો ભૂતોના ભવિષ્યથી કોઈ કરી શકે એવા પ્રયત્નો ઇન્દિરાજીએ કર્યા હતા. અને વાત એવી છે રાજીવજીની કે એમણે જે આપે વાત કરી કે 100 રૂપિયા મોકલું છું તો 15 રૂપિયા પહોંચે છે, આવું સ્વીકારવાની વાત એક પ્રધાનમંત્રીએ કરી. એ પણ બહુ મોટી વાત છે કે આજે આજના પ્રધાનમંત્રી, તમે જેમ કહ્યું ને અત્યારે 1 રૂપિયો નથી પહોંચતા, પણ એ સ્વીકારવાની વાત નથી. અચ્છા, બીજી વાત તમે કહ્યું કે આંકડાકીય માહિતી. હવે આંકડાકીય માહિતી તો આ દેશની ને ગુજરાતની સરકારની કોઈ જગ્યાએ સાચી મનાય એવું અત્યારે ગુજરાતની દેશની પ્રજા માનતી જ નથી. કારણ કે દરેક વસ્તુમાં આંકડા ખોટા જ અપાયા છે અત્યાર સુધી, જે આપણે કોરોના કાળમાં જોયા છે મીડિયાએ જગતે અને ગુજરાતે અને દેશે. બીજી વાત આપણે કરી કે હવે આની અંદર શું કરી શકાય, વિરોધ પક્ષ શું કરી શકે. તો સૌથી પહેલા મેં હમણાં એ જ લખી રાખ્યું હતું કે સૌ પ્રથમ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આપણા લોકલાડીલા બન્યા ત્યારે દેશની પાસે એક
એવા હોપ સાથે લોકોએ બહુમતી આપી, જબરજસ્ત જનાદેશ આપ્યો. તો એમને એ રીતે જનાદેશ આપ્યો હતો કે ભાઈ ચલો અત્યાર સુધી કોંગ્રેસે આ નીતિ સાથે કામ કર્યું, પણ નરેન્દ્રભાઈ કંઈક જુદી નીતિ સાથે કામ કરશે. પણ ક્યાંક ને ક્યાંક દેશની જનતાને એવું લાગ્યું છે આજે આજની પરિસ્થિતિ પ્રમાણે કે પ્રધાનમંત્રી શ્રી દેશની ગરીબી કે બીજી કોઈ યોજનાઓ પ્રત્યે ધ્યાન આપવાને બદલે કયા રાજ્યમાં કઈ સરકાર તોડવી અને આપણી બનાવવી, આની અંદર એમનું બહુ જ મોટું ધ્યાન ટોચના નેતાઓનું છે. મને લાગે છે કોઈ અર્થશાસ્ત્રી એવા એમની પાસે છે નહીં કે જે આ દેશની નીતિને બદલી શકે અને ગરીબી માટે કંઈક કરી શકે. અચ્છા, બીજી વાત કે ભાઈ અર્થશાસ્ત્રી ધારો કે આપણા ઘરની અંદર પણ હોઈએ ને 5 જણા, તો એમાં કોઈ નિર્ણય ઉપર ના આવી શકતા હોય, ક્યાંક તકલીફ હોય તો પાડોશીની સલાહ પણ આપણે લઈએ છીએ. એવી પ્રણાલિકા છે આપણા હિન્દુસ્તાનની. તો વિરોધ પક્ષ લોકશાહીની ભૂમિકામાં કેમ નરેન્દ્રભાઈ જો લોકલાડીલા પ્રધાનમંત્રી દેશનું હિત ઈચ્છતા હોય તો આજે મનમોહનસિંહની લોકો વ્યાખ્યા આપે છે પૂર્વ પ્રધાનમંત્રી શ્રીની કે એમના જેવો અર્થશાસ્ત્રી હોઈ ન શકે કે જ્યારે વિશ્વની મંદીને ખાળી અને આપણા દેશને બહાર ઉગાર્યો હતો. તો કેમ મને એમ થાય છે કે નરેન્દ્રભાઈ એક ડગલું હટી અને એવા અર્થશાસ્ત્રીઓની મદદ નથી લેતા કે ભલે સરકાર ગમે તે હોય, ભલે પક્ષ ગમે તે હોય, પણ દેશની જનતા માટે કદાચ મારે કોઈના સલાહ લેવી પડે તો કઈ વાંધો નહીં. કેમ એવું મોટું મન નથી રાખતા? પણ માત્ર ને માત્ર આપણા પ્રધાનમંત્રી શ્રી એક જ વાત કરવામાં, હું કરું એ જ સાચું, હું કહું છું એ જ સાચું, ભલે દેશનું જે થવું એ થાય, પણ મારે કોઈની સલાહ લેવાની જરૂર નથી. આપે કહ્યું કે વિરોધ પક્ષ શું કરશે, પણ વિરોધ પક્ષની સલાહની જરૂર ક્યાં છે? કોઈ સત્રની અંદર ચર્ચા કરવાની જરૂર નથી. અને કેટલાય નિર્ણયોની અંદર એ દેશની સરકાર હોય, આપણા પ્રધાનમંત્રી શ્રી હોય કે ગુજરાતના મંત્રીઓ હોય, એ દરેકે દરેક નિર્ણયની અંદર 2 ડગલા એ લોકો પાછા ઠેલ્યા છે. અને 750 ખેડૂતોના મોત થયા એ પછી એમણે કાયદા પાછા લીધા. એ ચર્ચા કરવાની વાત કરી, સંસદમાં ચર્ચા પણ ના કરી. અને મારા મિત્રો ઘણીવાર ભાજપના ડિબેટમાં એવું પણ કે તમે બોયકોટ કરો છો. અરે પણ તમે ચર્ચા જ ના કરો તો પછી બોયકોટ કરે જ ને, એમાં ક્યાં વાંધો આવે? એટલે કહેવાનો અલ્ટિમેટલી મતલબ એવો છે કે આ ગરીબીનું 20 ચક્ર આપણી ડિબેટ છે કે ગરીબી હટાવવા માટે કે ગરીબોને થોડાક પણ ઉપર લાવવા માટે, જેમ તમે કહ્યું ને કે 1000 રૂપિયા જનધન ખાતામાં આવે, 1000 રૂપિયાનું સાહેબ આવે શું? અને જનધન ખાતા આપણા દેશની જે ગરીબ જનતા છે ને એમાં 75% લોકો પાસે કોઈ પાસે ખાતા આજે પણ નથી, તો એને કઈ રીતે પૈસા મળે? એ લોકો સુધી પૈસા પહોંચતા જ નથી. આ જનધન ખાતા જે છે ને એ મધ્યમ વર્ગના અમુક લોકોને જ આ પૈસા મળે છે. અને એમાં એ ક્રાઇટેરિયામાં જે આવતા હોય છે તે, અને આ જે આરોગ્યની અંદર જે એ લોકોએ કાર્ડ બનાવ્યા છે, એ કાર્ડ સ્તરે સ્તરે એ લોકો કાર્ડ બદલતા જાય છે. પેલા કે મહાકાર્ડ આવ્યું, પછી કે આ કાર્ડ આવ્યું, હવે મહાકાર્ડમાંથી કંઈક બીજું કાર્ડ આવ્યું. એટલે જે લોકો આ કાર્ડ યુઝ કરવા માંગતા હોય, હજી તો 1 વર્ષ ના થયું હોય ત્યાં એમને જાહેરાત બીજી આવે કે હવે બીજું કાર્ડ આવ્યું છે. એટલે એ કાર્ડ બદલવાની અંદર જેમ ભાઈએ કહ્યું ને કે 300-400 રૂપિયા લાગે, વળી પાછા કચેરીના ધક્કા ખાઓ, વળી તલાટીને મળો, વળી આવકના દાખલા કઢાવો. એટલે પ્રજા કમાવા જવું કે આ કામમાં રહેવું એ બી એમને ખબર નથી પડતી. અને તમે જે ગરીબ કીધું ને, ગરીબને તો કદાચ ચલો આ ધાબળા ઉડાડે ને એ બી સારું છે, પણ હું તો એવું માનું છું કે મધ્યમ અને ગરીબ આ બંનેની વચ્ચેનો જે વર્ગ છે ને નથી કહી શકતો, નથી જીવી શકતો, નથી મરી શકતો. આ જે વર્ગ છે ને એ અત્યારે બહુ જ પીસાય છે. એનું સામું જોવાની જરૂર છે. કારણ કે પ્રધાનમંત્રી શ્રીએ આપણા ભારત દેશની બહેનોને કહ્યું હતું કે 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, આ તમારો ભાઈ આવીને ઉભો રહેશે. પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા થઈ ગઈ. આ ભાણિયાઓની નોકરી નથી, પેપરો ફૂટે છે, પણ આજે લોક લાડીલા પ્રધાનમંત્રી કશું જ વિચારતા. જી 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 સ્નેહલભાઈ, તમે શું કહેશો? કારણ કે ઓક્સફાર્મને આપણે સર્વે સ્વીકારવું પડે. ઓક્સફાર્મનો એક રિપોર્ટ એવો છે કે જેમાં 73% સંપત્તિ માત્ર 1% શ્રીમંતોના ખાતામાં જતી રહી છે, જ્યારે દેશની 67 કરોડની વસ્તી ગરીબ છે અને એમની આવકમાં 1% જેટલો પણ વધારો નોંધાયો નથી. શું કહેશો તમે? જી, હું આ વાત કહું એ પહેલા જો આપની અનુમતિ હોય તો મારે એક નાની વાત કરવી છે. જે મારા બંને મિત્રો કે મહેશભાઈ ને અમને સંયુક્ત રીતે જે મેડિકલ હેલ્થકેર વિશેની જે વાત કરી, તો હું કોંગ્રેસને એવું કહ્યું કે ભાઈ અમે તો કાર્ડ આપ્યા અને ઘણા બધા બહેનોને લાભ મળ્યા છે. ચલો એ કોમોર્બિટીઝની વાત કરી, જે નાની ને મોટી બીમારીઓની વચ્ચેની તફાવત, તો નાની બીમારીઓ માટે પણ
ઇવન આજે કોરોના વખતે પણ બધા હેલ્થકેર સેન્ટરમાંથી સરકાર તરફથી મફત દવા આપવામાં હતી. એટલે આના વિશે તો કહેવા જઈએ તો ઘણી બધી વસ્તુ છે, પણ હું ટૂંકમાં કહીશ. અને જે સુફિયાણી વાતો મારા મિત્ર કોંગ્રેસના કરે છે કે અમે સલાહ આપી હતી, તો જ્યારે પ્રધાનમંત્રીજીએ કીધું કે સંવૈધાનિક રીતે ફ્લોર ઉપર આવીને તમે તીખાથી તીખા પ્રશ્નો પૂછો, ત્યારે એ લોકોએ હોવાપો કર્યો. અને આપણા જે લોકતંત્રના મંદિરની જે કેવું અપમાન થયું છે આખા દેશે જોયું છે. અને એટલે દેશના લોકો બી કદાચ એવું નથી ઈચ્છતા કે તમે સલાહ આપો તો પછી બીજા ક્યારે કરે. હવે જે ઓક્સફાર્મની આપણે વાત કરી, તો હું કહીશ કે આ રિપોર્ટ આવ્યો, ઇટ ઇઝ અ ઇન્ટરમીડિયેટ થિંગ, પણ આપણે એક બેન્ચમાર્ક બનાવીએ કે બેન્ચમાર્કની જો વાત કરીએ આખા વિશ્વમાં, તો એ બેન્ચમાર્ક શું કે દરેક દેશ માટે ગરીબી હટાવવાનું જે લક્ષ્યાંક છે એ શું છે. ધારો કે આ એક પ્રશ્ન બહુ મોટો છે, તો એસડીજીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં ગોલ નંબર 1 ઇઝ ઇરેડિકેશન ઓફ પોવર્ટી, કે જે યુનાઇટેડ નેશન્સે 2030 સુધીમાં જે લક્ષ્યાંક આખા વિશ્વના દેશોને આપ્યો છે એમાં સૌથી મહત્વ આપીને પહેલો ઇરેડિકેશન ઓફ પોવર્ટી છે. તો આપણે ઓથેન્ટિક ડોક્યુમેન્ટ્સ એ લોકોએ જે બહાર પાડેલા છે એના આધારે જો આપણે વાત કરીએ, તો એઝ ઓફ 2018 44 people in India come out of extreme poverty every minute. આની અંદર ઘણા બધા મુદ્દા છે, પણ હું તમને ખાલી 2-3 મુદ્દા કહીશ, એના પરથી આપને અને દર્શકોને પણ ખબર પડે, બરાબર, કે ઇન્ડિયા જે છે પહેલા જનસંખ્યા વધારે છે એટલે સ્વાભાવિક રીતે સ્ટેટિસ્ટિકલી ગરીબીની બી જે ગરીબ લોકોની પણ સંખ્યા વિશ્વના દેશો કરતાં વધારે હોય, તો એ પણ એનો જે નંબર છે તે નીચે આવ્યો છે. અને જેમ મેં કીધું 271 મિલિયન લોકો 10 વર્ષમાં ગરીબીની અંદરથી બહાર આવ્યા. આ ટોટલ ગરીબ જે હતા એનો અડધો ભાગ છે. એટલે આ ખૂબ સારી રીતે આવે. સૌથી મહત્વનું કે જે સૌથી આપને દર્શકોનું કહેવા માંગીશ કે ગોલ નંબર 1 જે છે ઇરેડિકેશન માટે, તો વિશ્વ વિખ્યાત ઇકોનોમિસ્ટ અને મારા મિત્રો પણ અહીંયા બંને ખૂબ અનુભવી, એ લોકો બી સ્વીકારશે કે એ લોકો એવું નક્કી કર્યું હતું કે 7 થી 8% એન્યુઅલ ગ્રોથ રેટ જોઈએ કોઈ પણ દેશનો, તો 2030 સુધીમાં આ જે ગરીબી છે તે હટાવી શકાય ને આ એસડીજીને એચીવ કરી શકાય. તો આજે ભારત, હું ખૂબ ગર્વ સાથે કહું છું એક ભારતીય તરીકે, કે ભારત આજે ખૂબ સારી રીતે આમાં પ્રગતિ કરી રહ્યું છે. અને આ 7 થી 8% જે ગ્રોથ છે એના બદલે 7.4 જેવો મેન્ટેન થઈ રહ્યો છે. એટલે વી આર વેરી મચ ઓન ધ ટ્રેક. એટલે આની અંદર જે વાત કરે છે, મારા કોંગ્રેસના મિત્ર પાસે કોઈ આંકડા તથ્ય કશું છે નહીં, ખાલી વાત કરે આટલા ટકા જોડે છે, આ છે તે છે. પણ ભાઈ જો નથી તો તમે લોકો માં કાર્ડ અપાવો ને, અમે ક્યાં ના પાડી, તમે લોકો મદદ કરો એમને. અમે તો જ્યાં બી જેને જોઈએ છે, અમારો એક કાર્યકર્તા ભાઈ મદદ કરે છે ગરીબ લોકોને. તો આ રીતે આપણે બધી પાર્ટીને કેમ પછી ભારતીય જનતા પાર્ટીનો એ કઈ પાર્ટીને વોટ આપે છે અમે પૂછ્યા વગર મદદ કરીએ છીએ, કારણ કે ભારતીય છે. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા આમાં લાગેલો છે. એટલે ઇરેડિકેશન ઓફ પોવર્ટીની જે વાત આવે તો દોષારોપણ કરો, એ કરો, એ સ્વાભાવિક છે, લોકતંત્ર છે, એમાં કરવું જ જોઈએ અને વાત કરવી જ જોઈએ. પણ જ્યારે કોઈ હેલ્ધી વિરોધ પક્ષની ભૂમિકામાં પણ જો નિષ્ફળ જતા હોય તો પછી કદાચ એ લોકોએ વાત ના કરવી જોઈએ. અને ગરીબ ભાઈઓ બહેનોના આ રીતે આ લોકો સાથે જે એ લોકોની સંવેદનશીલ મુદ્દો છે બહુ, એટલે જ્યારે કોંગ્રેસ આવી બધી વાતો કરે તો આ મને બહુ યોગ્ય નથી લાગતું. એટલે મારે એ કહેવું છે કે જે મેં તમને એસડીજી નું જે ઉદાહરણ આપ્યું એના આધારે આપણા દેશની પરિસ્થિતિ ઘણી સારી છે. નો ડાઉટ કોરોનાના લીધે આ જે આંકડા છે તે ઘણા આઘા પાછા થયા છે, સ્વાભાવિક છે, જે આખા વિશ્વમાં થયા છે. જી જી આત્મન, તમે શું કહેશો? એમ કહેવાય છે કે રોજના 120 રૂપિયા કમાતા લોકોનો મૃત્યુદર દિવસે ને દિવસે વધતો જાય છે. એટલે કે આ ગરીબાઈની ભીંસમાં ગરીબો કુપોષણને કારણે એમનો મૃત્યુઆંક વધતો જાય છે. અને આ મારો અંગત આંકડો નથી, આ રિપોર્ટમાં જણાવેલા આંકડા છે. એટલે એના વિશે તમે શું કહેશો કે ગરીબો હોય એટલે હવે એમણે મરવું જ જોઈએ? અને એક બહુ જાણીતા અર્થશાસ્ત્રી એવું કહેલું કે પોવર્ટી ઇઝ અ ક્રાઇમ એન્ડ યુ શુડ નોટ કમિટ ઇટ. રાઈટ આત્મન? યસ. આમ તો થોડીક ફિલોસોફિકલ વાત થઈ ગઈ છેલ્લી, અને મને તો એમાં ગાંધીજી યાદ આવે, કાર્લ માર્ક્સ યાદ આવે. હું તો એટલે હદ સુધી કહું કે જે ગરીબી છે કે બેકારી છે એને આપણે હિંસા કહેવી કે નહીં. એટલે ગરીબી એ નેચરલ છે કે શું કહેવાય, ના ના, poverty is a crime and you should not commit it. યસ. એટલે હું એ જ કહું છું કે ગરીબી એ નેચરલ છે, કુદરતી છે, કે મેન્યુફેક્ચર્ડ બાય ગવર્મેન્ટ પોલિસીસ. એ કોઈ પણ દેશની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય. વાત કરીએ જે મૃત્યુ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે કોરોનામાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો, ડેઇલી વેજ અર્નર્સ કે પછી જે સેલ્ફ એમ્પ્લોયડ હતા, એમને ખૂબ મોટો ફટકો પડ્યો છે. અને મને લાગે છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત અપર મિડલ ક્લાસ અને રીચ ક્લાસે ગરીબી શું હોય એ નરી આંખે કે ટીવીમાં જોયું છે. જે રીતે લોકો ચાલતા પોતાના ઘરે ગયા છે, જે રિવર્સ માઇગ્રેશન છે, એટલે એ આંખે ઉડીને વળગે. તમને કદાચ જોઈને પણ તમારા રૂંવાટા ઊભા થઈ જાય
એવા દ્રશ્યો આપણે જોયા છે. અને એ પછી પણ જો માનવતા ન જાગે તો મને લાગે છે કે ખરેખર એક બહુ મોટો પ્રશ્ન છે. જે તમે મૃત્યુની વાત કરી, 2020માં જે સ્યુસાઇડ થયા, NCRB નો રિપોર્ટ છે, એમાં સૌથી વધારે સુસાઇડ કરનારામાં જે આવે છે ડેઇલી વેજ અર્નર્સ, જે દૈનિક પગારદારો છે, એમનો હિસ્સો સૌથી વધારે છે. એના પછી છે સેલ્ફ એમ્પ્લોયડ ને પછી છે અનએમ્પ્લોયડ. એટલે દરેક રિપોર્ટ, એ પછી દેશની બહારની સંસ્થાનો હોય કે દેશની અંદરની સંસ્થાનો હોય, પ્રાઇવેટ સંસ્થાનો હોય કે પબ્લિક સંસ્થાનો હોય, એ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોરોના દરમિયાન ગરીબી વધી છે, બેકારી વધી છે, અસમાનતા વધી છે. વાત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની થઈને એનો જે પહેલો ગોલ છે કે ઇરેડિકેશન ઇન પોવર્ટી અને જીડીપી ગ્રોથની વાત થઈ, તો મારે કહેવું છે કે 2016 થી ભારતનો જીડીપીનો વૃદ્ધિ દર સતત ઘટતો રહ્યો છે. ડિમોનેટાઇઝેશન અનાઉન્સ થયું એના પછી મારી પાસે આંકડો છે 2016 8%ની આસપાસ, હું રાઉન્ડ ફિગર બોલું છું. 2016 8%, 2017 7%, 2018 6%, 2019 4%, અને 2020માં -7%, કારણ કે કોરોના. એટલે કોરોના પહેલા પણ ભારતનો જીડીપીનો વૃદ્ધિ દર છેલ્લા 4 વર્ષથી સતત ઘટતો રહ્યો છે. અને આ પણ ભારતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે 4 વર્ષ સુધી સળંગ ભારતનો જીડીપીનો વૃદ્ધિ દર ઘટ્યો હોય. બરાબર. અને બે મુખ્ય કારણો, ડિમોનેટાઇઝેશન અને જીએસટી. હું વ્યક્તિગત રીતે જીએસટી ની તરફેણમાં છું, પણ જીએસટી જે રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું એના પ્રશ્નો છે. એટલે સવાલ અહીંયા આખો એ જ ઊભો થાય છે કે જ્યાં બજાર ગરીબોની મદદે નથી આવતું, ત્યારે સરકારે એમની મદદે આવવાનું છે ને એમાં સરકાર નિષ્ફળ નીવડી છે. તમે જુઓ કે શું કહેવાય, સેકન્ડ વેવ પછી પણ કે અત્યારે થર્ડ વેવ ચાલી રહ્યો છે એમ કહીએ, તો એવા કોઈ સીધી જ સહાય થાય ગરીબોને કોઈ પણ રીતે, એ પછી તમે એમને મફતમાં અનાજ આપો એ હોય, તમે સીધા એમના ખાતામાં રૂપિયા જમા કરાવો એ હોય, એમને શું કહેવાય દવા પૂરી પાડો એ હોય. એટલે એવી સહાય જો લોકો સુધી પહોંચે તો જ એમને ફાયદો થાય. ને બીજી બાજુ આપણે મોંઘવારી જોઈ રહ્યા છીએ, એક પણ એવું ક્ષેત્ર નથી કે જેમાં મોંઘવારી વધી ના હોય. એટલે એક બાજુ તમારી નોકરી જઈ રહી છે, અથવા તો તમારે ઓછા પગારે કામ કરવું પડે છે, અથવા તો કોન્ટ્રેક્ચ્યુઅલાઇઝેશન થઈ રહ્યું છે જોબનું આ વ્યવસ્થાને, કોરોનાને કારણે, અને બીજી બાજુ મોંઘવારી વધે એટલે તમારું જીવન નિર્વાહ ખર્ચ વધે છે. એટલે આ બંને બાજુ ગરીબને, મધ્યમ વર્ગને માર પડે છે. અને જે બીજો રિપોર્ટ મારે કહેવો છે, જે પીપલ્સ રિસર્ચ ઓન ઇન્ડિયા કન્ઝ્યુમર ઇકોનોમીનો બહાર આવ્યો, એ લોકોએ આખી જે આપણી વસ્તી છે એને 5 ભાગમાં વહેંચી નાખી. પુઅરેસ્ટ 20%, એની ઉપરના 20%, એની ઉપરના 20%, એની ઉપરના 20% અને એની ઉપરના સૌથી ધનિક 20%. માત્ર 2 વર્ગ એવા છે, ધ રિચેસ્ટ 20% એન્ડ અપર મિડલ ક્લાસ 20%, કે જેમની આવકમાં 2015-16 થી 2020-21માં વધારો થયો હોય. બાકી દરેક સેગમેન્ટ એવું છે, એટલે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ અને પુઅર સેક્શન, કે જેમની આવક વધી છે. અને તમને ડેટા જાણો તો આઘાત લાગે કે 2015-16 થી 2020-21માં જે પુઅરેસ્ટ 20% છે એમની આવકમાં 53% જેટલો ઘટાડો થયો છે. અને આ જ સમયગાળા દરમિયાન જે સૌથી ધનિક છે એમની આવકમાં 39%નો વધારો થયો છે. જી 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 સ્નેહલભાઈ, તમે શું કહેશો? ગરીબોના પક્ષમાં નીતિઓ ઘડવી એ રાજ્યની પ્રાઇમ ડ્યુટી છે એમ કહીએ તો એમાં કશી અતિશયોક્તિ નથી. અને એને સ્થાને ગરીબોને મંદિરોના અને ધર્મના ધ્રુવીકરણની વચ્ચે બરોબર પટાવવામાં આવી રહ્યા છે. અને માટે જ સરકારો એ જ કાર્યમાં રચી છે. એક પણ ઇલેક્શનના એજન્ડામાં, 5 રાજ્યોની ચૂંટણી આવી રહી છે ત્યારે ઇલેક્શનના એજન્ડામાં ક્યાંય ગરીબ માણસ તમારામાં કેન્દ્ર સ્થાને નથી. અને માટે જ બીજેપી હોય કે કોંગ્રેસ, બધા લગભગ એક સરખા છે અને બધા ધ્રુવીકરણ પોતાના પક્ષમાં કરી રહ્યા છે. તો આગામી ચૂંટણીમાં તમારા દાવપેચ કયા હશે કે જેથી ગરીબ માણસ ગરીબી રેખાની ઉપર આવે? જે અત્યારે આપણે વાત કરીએ છીએ તો મારા મિત્રએ પણ આવકમાં ઘટાડાની વાત કરી, પણ જે મેં તમને આંકડા આપ્યા અને જે યુનાઇટેડ નેશન્સ UNDP એ વાત કરી છે તેના આધારે આપણે ગરીબી જે છે તે સતત ઘટતી જાય છે. હવે એની પરિભાષાની વાત આવે તો આ સ્પેન્ડિંગ કેપેસિટી પર આધારિત જે સિસ્ટમ છે એના આધારે આ જે આંકડા છે નક્કી કરવામાં આવે છે. અને ખૂબ સારો, અને અગેન આઈ થેન્ક યુ કે તમે જે ધર્મની ને જાતિની વાત કરી, તો ભારતીય જનતા પાર્ટી જે છે તે સબકા સાથ સબકા વિકાસમાં માનનારી પાર્ટી છે. આ માત્ર એક સૂત્ર છે, ક્યાંય અસરકારકતા નથી. અસરકારકતા હું આપને કહું અને દર્શકોને ખાસ કરીને સમજાવવા માંગુ છું કે આ જ્યારે આવી કોઈ વાત આવે ત્યારે એક આ જાતિ ધર્મનું સ્ટીકર ચોંટાડવામાં આવે છે. કારણ કે આજે રામ મંદિર બનાવવું એ કોઈ જાતિવાદ મારી દ્રષ્ટિએ નથી.
3 તલાકનો કાયદામાં જે મુસલમાન બહેનોને લાભ થયો એ કાયદો પાસ કરવો એ કોઈ જાતિવાદ નથી. આનાથી આર્થિક ફાયદો નથી થતો સ્નેહલભાઈ. આપણે આર્થિક મુદ્દાઓની હવે હું ચર્ચા એની જ વાત કરું કે આર્થિક, હવે ફરીથી હું આવું છું કે આર્થિક, ફક્ત આર્થિક રીતે વ્યક્તિ સુખી સંપન્ન હોય, જે અત્યારે આ તો આપણા ત્યાં આવું પરિભાષા છે, પણ તમે જો પોવર્ટીની ડેફિનેશનની અંદર જાઓ તો ઘણી બધી વસ્તુઓ છે કે જે આર્થિક પાસા સિવાય પણ એક વ્યક્તિ ભારતની અંદર કેટલો સારી રીતે સુખી રહી શકે છે તેના ઘણા બધા માપદંડ છે. અને ભારતીય જનતા પાર્ટીમાં તમે જે કીધું કે તમારા શું દાવપેચ હશે, તો અમારો ફક્ત ને ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે અમારા દરેક કામ, અમારી સરકારની દરેકે દરેક યોજના છેવાડાના માનવી સુધી પહોંચે તેના માટે અમારી ચૂંટાયેલી પાંખ, અમારા મુખ્યમંત્રીથી લઈને પેટ પ્રમુખ સુધીના બધા કાર્યકર્તા અને સરકારના બધા નેતાઓ એ 24 કલાક કાર્યરત છે. અને આ જનતા પણ જાણે છે. એ ગામડે ગામડે, અને છેલ્લા ઇલેક્શનમાં આનું એક પ્રમાણ છે કે આપ છેલ્લે જુઓ તો ભારતીય જનતા પાર્ટીનું ડેફિનેશન શું હતું, અત્યારે જેમ તમે અને ઘણા બધા લોકો ડિફાઇન કરવાનો ટ્રાય કરે છે કે ભાઈ આ જાતિવાદ ને એની એક વાત છે, તો પહેલા અમારું ડેફિનેશન એવું હતું કે આ એક અર્બન પાર્ટી છે, કે શહેરોમાં ભારતીય જનતા પાર્ટી. પણ છેલ્લા ઘણા વખતથી આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગામડાઓમાં પણ અમને ખૂબ સારું લોકોનું સમર્થન એટલે મળ્યું છે કે એ લોકોને દરેકે દરેક યોજનાનો લાભ એમને જોયો છે. આગામી દિવસોમાં આદરણીય નરેન્દ્ર મોદીજીની નીતિ રીતિ અને ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી પર એ લોકોને ભરોસો છે. એટલે મુકેશભાઈ તમે શું કહેશો, જે રીતે કોંગ્રેસની સરકારો જે નાના નાના રાજ્યોમાં છે ત્યાં આગળ એવી કોઈ નીતિઓ નથી કે જેને કારણે તમે ગરીબોને ક્યાંક સીધી રીતે મદદ કરી શકો. મનરેગા જેવી નીતિ કોંગ્રેસે અપનાવી, એ જ ભારતીય જનતા પાર્ટી એને ચાલુ રાખી છે, પણ તેમ છતાંય દેશની ઉત્પાદન વ્યવસ્થામાં મનરેગા ક્યાંય મદદરૂપ નથી થઈ શક્યું. અને એને કારણે ગરીબોના જીવન નિર્વાહ પૂરતી જે મનરેગા સીમિત રહી ગઈ છે, ઉત્પાદન ક્ષમતામાં ક્યાંય મનરેગા મદદરૂપ નથી થઈ. કોંગ્રેસે પોતાના રાજ્યોમાં ક્યાં એવું કામ કર્યું કે જેથી કરીને ગરીબ લોકોનું કોઈક રીતે કલ્યાણ થાય? જી મુકેશભાઈ. હા, આપને કહેવા માંગુ છું કે કોંગ્રેસે જે એના રાજ્યોમાં સરકાર ચાલી રહી છે ત્યાં બીજેપીની જે સરકારો હાલ ચાલે છે એના કરતા ખૂબ જ સારી રીતે ગરીબોને આર્થિક સહાય મળે એવા પ્રયત્નો પણ કર્યા છે. અને છેવાડાના માનવીને જે કંઈ સહાય જોઈતી હોય કે જે કંઈ રોજગારી જોઈતી હોય એની તકો ભાજપની સરકારો કરતા વધારે ઊભી કરી છે, એવું મારું સ્પષ્ટ કહેવું છે. અને બીજી વાત આપણે કરવા માંગુ, જે આ તમે કહ્યું ને કે આપણે જ્યારે ગરીબીની વાત કરતા હોઈએ, ગરીબોની વાત કરતા હોઈએ અને તમે ચૂંટણીમાં ધ્યાન આપો, અને એમનું કહેવું છે કે પ્રચારનું માધ્યમ છે, પણ માત્ર ને માત્ર એમણે કહ્યું કે અર્બનની પાર્ટી કહેવાતી હતી, હવે ગામડાઓમાં પણ તમે એમાં સફળ થયા. આપણા હિન્દુસ્તાનની ધર્મપ્રેમી જનતાને, ભોળી જનતાને ઉલ્લુ બનાવવામાં સફળ થયા કે એ લોકોને તમે ગરીબીની કે સહાયની વાત કરવામાં કે એ લોકોને લેવામાં એ લોકો તમે વચ્ચે ના બોલો. તમે બધી કલ્યાણ માટેની યોજનાઓ તમારી કોંગ્રેસની વાત કરો, 5 યોજના કહો, 5 યોજના કહો કે જેમાં કોંગ્રેસે ગરીબોને લાભ આપ્યો. 5 યોજના કોને કોંગ્રેસની? ભારતીય જનતા પાર્ટીની વાત ના કરો, કોંગ્રેસની વાત કરો. 5 યોજના પ્લીઝ કહો મને, અને જનતાને સાંભળવું છે. 5 યોજના ખાલી કહો. જેટલી યોજના છે રાજસ્થાનમાં, જેટલી યોજના છે પંજાબમાં, શ્રમિકો કેમ ગયા અને શ્રમિકો કેમ આવે છે? પંજાબ રાજસ્થાનની વાત કરો. યોજનાઓ છે પ્રજાલક્ષી નથી, માત્ર ને માત્ર તમે ખાલી કહો છો ભાઈ. જી મહેશભાઈ તમે શું કહેશો? લોક કલ્યાણની ભાવનાઓ, લોક કલ્યાણની જે ભાવના છે એ લોક કલ્યાણની ભાવના એકેય પાર્ટીમાં એવી રીતે નથી બહાર આવતી કે જેથી કરીને સીધો ગરીબને કોઈક રીતે મદદ થાય. એના બદલે ભ્રષ્ટાચારને વધુ ને વધુ ઉત્તેજન મળતું જઈ રહ્યું છે. લક્ષ્ય આજે પ્રજાસત્તાક દિવસ છે, પ્રજાના હાથમાં સત્તા હોવી જોઈએ, પણ એવું નથી થતું. અમલદારોના હાથમાં સત્તા જતી રહી છે અને ચૂંટણી લક્ષ્ય બધી યોજનાઓ થાય છે. પણ મારે 2 વાત કરીને પૂરું કરે, કારણ કે સમય પણ થવા આવ્યો છે. લેન્ડ એક્વિઝિશન એક્ટમાં જેની જમીન જાય છે એ ઉપરાંત જે જમીન ઉપર નપતા લોકો હતા ગરીબો, એને પણ વળતર મળવાની વાત હતી, જે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ કાઢી નાખ્યો. એટલે માત્ર ને માત્ર જેની જમીન જાય છે એને જ વળતર મળે, પણ જેની પર નિર્ભરતા એ બંધ થયું. હમણાં જે હમણાં એક એક્ટ બિલ આવ્યું છે, બાયોડાયવર્સિટી એક્ટ, એમાં જે ઔષધો હોય અને એનો હક ગરીબોને મળે, ગામના લોકોને મળે, એ પણ દૂર કરવાની વાત આમાં આવી છે. અને હમણાં એની ચર્ચા છે, પણ એની કોઈ ચર્ચા નથી કરતું. એટલે મોટાભાગના કાયદાઓ અને નીતિઓ એવી બનાવવામાં આવે છે કે લોકોની નેચરલ રિસોર્સિસ જતી રહે, તેમ છતાંય લોકોને એનો ફાયદો ના થાય.
એક સિંગલ લાઈન ની વાત સાહેબ કરી દઉં. હા, એક જ મિનિટ. હા, કે આજે ગરીબીની વાત કરી ને કે ગરીબોને ઓળખી કોણ શકે, ભગવાન જ ઓળખી શકે, પણ ના, હું અમદાવાદનો તમને પૂર્વ વિસ્તારમાં લઈ જવા માંગુ સાહેબ. હું ડાઉન ટુ અર્થ માણસ છું કે જ્યાં 4000 થી માંડી અને 10,000 સુધીમાં ઘર ચલાવનારા લોકો પડ્યા છે. હું તમને લઈ જવા માંગુ આ જીએસટીવી ની ટીમને. આપ ત્યાં જુઓ ને, બધા જોડે માં કાર્ડ છે, બીજો ખર્ચો નથી થતો ભાઈ. જી, આજે આપણી આખી ચર્ચામાં બહુ અત્યંત મહત્વના પાસાઓની ગણતંત્ર દિવસે ચર્ચા થઈ છે અને ગરીબી રેખા નીચે જીવતા માણસોને આપણે કેવી રીતે ઉપર લાવી શકીએ, કઈ યોજનાઓ બનાવી શકીએ અને કઈ સરકારો પાસે શું વિઝન છે, આ બધી બાબતોની ખૂબ વિશદ છણાવટ કરવામાં આવી છે જીએસટીવીના માધ્યમ દ્વારા. અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા મહેશ પંડ્યા, મુકેશ પંચાલ, સ્નેહલ જોશી અને આત્મન શાહ. ચારેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અંતર્ગત યુએનડીપી દ્વારા જાહેર થયેલા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત આજે 131માં સ્થાને છે. એક સમયે ભારત 100 ની અંદર આવતું હતું, એને બદલે અત્યારે આપણે 131માં સ્થાને પહોંચી ગયા છીએ. એટલે કે ગરીબ અને શ્રીમંતો વચ્ચેની અસમાનતા ભારોભાર વધતી ગઈ છે. એક તરફ કેટલાક લોકો ઐશ્વર્યમાં રાચે છે તો બીજી તરફ કેટલાક લોકોને પૂરતું ભોજન પણ નથી મળતું અને એને કારણે કુપોષણની વેદનાથી પીડાઈ રહ્યા છે. આ દુર્દશા આગામી દિવસોમાં આપણને અરાજકતા તરફ લઈ જશે એ વાત નિશ્ચિત છે. ક્યાંક આંતરિક સંઘર્ષ ઊભો થાય એવી પણ પરિસ્થિતિ થોડા વર્ષોમાં ભારત જુએ તો આશ્ચર્ય નહીં થાય આપણને. અને માટે જ દેશ ગર્દતામાં ધકેલાઈ જાય એ પહેલા આપણે સૌ જાગીએ, ભારતવાસીઓ જાગે, સરકારો જાગે, કોઈ પણ પક્ષની સરકાર હોય એને જાગવું પડશે અને ભ્રષ્ટ વહીવટને જાકારો આપવો પડશે. સમજીને લોકો મત આપે અને સાચી વ્યક્તિને ચૂંટીને પાર્લામેન્ટ કે વિધાનસભામાં મોકલે એ દેશના વિકાસની સૌથી મોટી પરિપાટી હશે. આપ સૌ અમારી સાથે જોડાયેલા રહ્યા બદલ આપનો આભાર. જોતા રહો જીએસટીવી.